છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીના ડબ્બા ગામે પાણી પુરવઠા વિભાગની અણઘડ કામગીરીએ 400 લોકોની મુશ્કેલી વધારી છે। આવો જાણીએ કે સંપમાં પાણી હોવા છતાં ગ્રામજનો કેમ કૂવાનું દૂષિત પાણી પીવા મજબૂર છે। નસવાડીના ડબ્બા ગામે કુપ્પા યોજના અંતર્ગત સંપ અને ટાંકી તો બની ગઈ, પરંતુ 3 ફળિયામાં પાઇપલાઇન ન નંખાતા 400 લોકો શુદ્ધ પાણીથી વંચિત છે। સંપમાં પાણી હોવા છતાં ગ્રામજનો તરસ્યા છે। આ ગામ નર્મદા કિનારે વસેલું હોવા છતાં પશુઓ અને સ્થાનિકોને પાણી માટે વલખા મારવા પડે છે। કરોડોની યોજનાનો લાભ લોકોને મળતો નથી। કુપ્પા પાણી પુરવઠા યોજનાનું હેડક્વાર્ટર ડબ્બા ગામમાં મેન ટાંકો બનેલો છે। ત્યાં 70 ગામનું પાણી સંગ્રહ થયેલું છે, પણ ડબ્બા ગામમાં અત્યાર સુધી કોઈ ફળિયામાં પાણી આપવામાં આવ્યું નથી। અધિકારીઓની શિથિલ કામગીરીને કારણે 82 કરોડની આ પ્રાદેશિક યોજના 5 વર્ષથી અદ્ધરતાલ છે। ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તો તંત્રની મોટી પોલ ખુલે તેમ છે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।